નમસ્કાર મિત્રો, જો તમે પણ મા મોગલના સાચા ભક્ત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને એક લાઈક કરીને જરૂરથી જજો. ધન્યવાદ. મા મોગલનું નામ લેવાથી જ બધા લોકોના દુઃખ દર્દ દૂર થઈ જાય છે. મા મોગલ પર લોકોને એટલી જ બધી શ્રદ્ધા છે કે દૂર દૂરથી માના દર્શન કરવા આવતા હોય છે. મા મોગલના પરચા આજે પણ અપરંપાર છે. મા મોગલના પરચા લાખો લોકો પર થયા છે અને કળિયુગમાં પણ મા મોગલના સાક્ષાત્કાર લોકો થાય છે. જે લોકો પણ મા મોગલના દરબારમાં પગ મૂકે છે તેમની બધી જ તકલીફો દૂર કરી દે છે. બધા જ દેવી દેવતાઓમાં મોગલ એક છે, જે કહ્યા વગર પોતાના ભક્તોના દુઃખ દૂર કરી દે છે. મા મોગલ અમદાવાદના એક બ્રાહ્મણ પરિવારના આંગણે બિરાજમાન છે. આ પરિવારની દીકરી વિદેશમાં MBBS નો અભ્યાસ કરતી હતી ત્યારે દીકરીના સપનામાં મા મોગલ આવ્યા હતા, પણ દીકરીએ કંઈ સમજી ન હતી શકી. માતાજીએ તે દીકરીને સપનામાં આવીને એક ચિત્ર બનાવવાનું કહ્યું. પછી બીજા દિવસે દીકરીએ એક ચિત્ર બનાવ્યું અને તે ચિત્ર બીજું કોઈ નહીં પણ મા મોગલનું હતું. દીકરીને પરચો આપ્યો પછી દીકરીએ ઘરે મા મોગલની સ્થાપના કરી અને આજે અહીંયા હજારો લોકોમાં મોગલના દર્શન કરવા માટે આવે છે. મા મોગલ તેમની બંધાણી મનોકામના પૂરી કરે છે. આજે પણ અહીં એક પણ રૂપિયા લેવામાં આવતો નથી. આ પરિવારના આંગણે મા મોગલ સાક્ષાત બિરાજમાન છે. અહીં મા મોગલ પેમાળ સ્વરૂપ બિરાજમાન છે. આવા જ એક પરચો જેમાં ડોક્ટરોએ પણ થાકીને ના પાડી દીધી હોય કે હવે તમારે સંતાન થવાની કોઈ આશા નથી. આવા દંપતીઓના ઘરે મા મોગલે દીકરા આપે છે. ભગુડામાં જાઓ ત્યારે દિવાલ પર હજારો દીકરાઓના ફોટા લગાવેલા છે. આને મા મોગલ કહેવાય. મા મોગલ છે મારે તમારા સઠાવણ પણ નથી જોઈતા કે નથી જોઈતા સાદ તારાથી ફળ કે ચૂંદડી, ખાલી મારી આગળ ઘીનો દીવો કર અને સાચા દિલથી મને યાદ કર. પછી તારા આગળ ડુંગરા હોય, પછી દરિયા હોય, અને જો તારું એક આંસુડું પડે અને હું પળમાં ના પહોંચું તો મારું નામ મોગલ નહીં. આજ દિન સુધી મા મોગલના દરબારમાં આવેલા દિન દુખ્યા પાછા નથી ગયા. મા મોગલ આજે પણ સાક્ષાત ભગુડામાં બિરાજમાન છે. મિત્રો, આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં. જય મા.